તો કેમ છો મિત્રો? આજે આપણે યુટ્યુબ કે શોર્ટ આપણે કઈ રીતે એડિટ કરવી છે એ બતાવશું. હું એટલી કંઈ ખાસ રીતે એડિટ કરતો નથી, પણ કાઇન માસ્ટરમાંથી હું એડિટ કરું છું કે આ રીતે આવી જશે. આપણે અહીંથી વિડીયો સજેસ્ટ કરી લઈશું કે આપણે કયો વિડીયો મૂકવાનો છે. તો હું એક વિડીયો સજેસ્ટ કરી લઉં કે કયા કયા મારા મૂકવાના છે. બરાબર છે. તો હવે અહીંથી આપણે એક વિડીયો લેવાનો છે, નાની એટલી ક્લિપ. તો હા, મળી ગઈ. તો હું અહીંથી આ વિડીયો કટ કરું છું. થોડોક સ્ક્રિપ્ટ અહીંથી કરી નાખ્યું છે. આપણે તમતાર વધુ પણ લેવું હોય તો એવું નથી કે સ્ક્રિપ્ટ કર્યા પછી આ વિડીયો વધશે નહીં, આમ લાંબો પણ થશે. બરાબર છે. આપણે જે રીતે કરવો એ રીતે થઈ શકે છે. તો અહીંયા આ વિડીયો આવો કંઈક. બરાબર છે. હવે આને કઈ રીતે હું એડિટ કરું? પહેલાં તો આપણે આનો વોઇસ ડાઉન કરીને આપણો વોઇસ અલગથી લગાવવો હોય તો પણ થઈ શકે છે. તો આપણે આમાં આવી જવાનું, 0% વોઇસ કરી નાખવાનું, 0%. બરાબર છે. હવે જોઈ શકો છો આનો વોઇસ કંઈ આવશે નહીં આપણને. આપણો વોઇસ આમાંથી મૂકી દેવાનું, સ્ટાર્ટ બટન કરી નાખવાનું એટલે વોઇસ આપણો લાગી જશે. આપણને શું બોલવું છે, આપણે શું અલગથી એડ કરવું છે આમાં આવી જશે એ પણ. બરાબર છે. પછી ઓડિયો, આમાં આ બધું પ્રીમિયમ છે, પણ આપણા સાદા લગાવવા હોય તો પણ આવી જશે. આપણે યુટ્યુબમાંથી ડાઉનલોડ કરીને પણ લગાવો ને એ પણ આવી જશે. આ ડાઉનલોડ કરેલા છે બધા. બરાબર છે. આ રીતે કંઈક ડાઉનલોડ કરીને મૂકવું હોય ને તો પણ આવી જશે. જેમ કે આ મૂકેલો છે. બરાબર છે. આમાં આર્ટિસ્ટમાં એ જ છે, બધા ડાઉનલોડ કરેલા જ સોંગ ફોલ્ડરમાં પણ એ જ છે. અને આપણે અલગથી કંઈક મૂકવું હોય તો પણ છે આપણે. બરાબર છે. આમાંથી તમને જે ગમે એ મૂકી શકો છો. પછી બીજો વિડીયો આપણને એડ કરવો હોય તો મીડિયામાં ટચ કરો, ઓલમાં ટચ કરો. આમાંથી આપણને જે વિડીયો જોતો હોય એ કરી લો. આવી ગયો, એ પણ કરી શકો છો, જોઈ શકો છો. આમાં તો એ વોઇસનું છે. લેયરમાં બરાબર છે. આ ઇફેક્ટનું છે કે આપણું કઈ રીતનું ઇફેક્ટ રાખવું છે. બરાબર છે. હું ખાલી ડેમો તરીકે તમને બતાવું. આ ચૂઝ કરી નાખ્યું. બરાબર છે. જોઈ શકો છો. તો આપણે હવે આ રીતે કંઈક પટ્ટી આવી જશે. બરાબર છે. પણ હું આ રીતે રાખતો નથી. પછી આ સ્ટીકરનું છે, કેવા આપણને સ્ટીકર જેવા રાખવા હોય એવા રહી શકે છે અહીંયા. જેમ કે મેં આ રાખ્યું અહીંયા. બરાબર છે. આખા વિડીયોમાં રાખવું હોય તમારે તો આ રીતનું કંઈક લાંબુ કરી નાખજો. બરાબર છે. પણ હું આ રીતે પણ કશું નહીં રાખતો. આ હેન્ડ રાઇટિંગનું છે કે તમારે શું લખવું છે. આ ઇરેઝર અને નાનું મોટું સાઇઝનું લખ્યું હોય એ આમાં પણ લખવાનું આવી ગયું. તો આપણે આપણી ચેનલનું નામ લખીશું. બરાબર છે. બરાબર છે. આ રીતનું નીચે કરી નાખવાનું. ઓકે. આપણે સજેસ્ટ કરી નાખ્યું. બરાબર છે. આ રીતે આખી વિડીયોમાં આપણે નામ આવે એવું કરી નાખશું. બરાબર છે. આ કરી દીધું આપણે. પછી મીડિયામાં આપણે બીજો કંઈક અલગથી ફોટો એડ કરવો હોય તો કરી શકાય.
ફોટો કે વિડીયો હું ફોટો જેમ કે આ મારો ફોટો હું એડ કરું છું અહીંયા, બરાબર. આને ડિલીટ કરી નાખીએ અને આ ફોટો આપણે ફોટો પણ એડ કરી શકાય, એવું કંઈ નથી કે નથી એડ કરી શકાય. ફોટો પણ એડ કરી શકાય, પણ હું ફોટો પણ એડ નથી કરતો, બરાબર છે. આમાં આટલા ઓપ્શન આવે છે, ઇફેક્ટ એ બધા. અને બીજો આપણે અલગથી ઇફેક્ટ લગાવવા હોય ને તો પણ થઈ શકે છે. અલગથી ઇફેક્ટ આપણે ફિલ્ટર પણ આવે છે, જેમ કે આ ફિલ્ટર છે, બરાબર છે. આમાં સ્લો ફૂલનું પણ આવે છે. ફિલ્ટર એટલા બધા ખાસ નથી, બરાબર છે. એટલે આમાં આપણે ઇફેક્ટ પણ બનાવી શકો, જેમ કે હું બરાબર છે. આમાં આપણે ઇફેક્ટ આપણી રીતે પણ કરી શકીએ છીએ, જેમ કે આ લાઇટ બહુ થઈ ગઈ, આ ડાર્ક થઈ ગયું, બરાબર છે. આ રીતે પણ કરી શકાય જો આપણે કરવું હોય તો, કેમ કે ક્વોલિટી બેસ્ટ જોઈએ આમાં, વ્લોગમાં કે શોર્ટમાં ગમે તે હોય. બરાબર છે. બરાબર છે. કંઈક આ રીતે મેં વિડીયો કર્યો, તમે પણ કરી શકો છો. આમાં વોલ્યુમનું આપ્યું છે, પહેલું સ્પીડનું, આપણે સ્પીડ કેટલી રાખવી છે તમારે એ પણ આપ્યું છે. પછી સ્લો મોશનનું પણ આપ્યું છે. રિવ્યૂ આ ખબર નથી શેનું છે. રિવર્સ પેન ઝૂમ, આમાં ઝૂમનું પણ આપ્યું છે કે આપણે બરાબર છે. ઝૂમનું પણ આપ્યું છે. આ આપણે ટ્રાય કરીએ કે ઝૂમનું શું છે. ઝૂમનું મને એટલું કંઈ ખાસ લાગ્યું નહીં, કેમ કે એમાં મને ખબર એટલી બધી આઈડિયા નહીં કે એમાં ઝૂમનું શું છે. જોઈ શકો છો વિડીયો ક્વોલિટી કેવી છે, બેસ્ટ લાગી મને, પણ તમે તમારી રીતે કરી શકો છો. પછી આમાં વિડીયો આપણે અલગ રીતે કરવો હોય તો, બરાબર છે. આ રીતે, જેમ કે મારો ફોટો આ રીતે આડો હતો તો મેં આ રીતે કર્યું, ઓકે, બરાબર છે. આમાં ફિલ્ટરનો ઓપ્શન આવ્યો, પછી આ તો આપણે કર્યું, એટલે આને જવા દઈએ. ક્લિપ્સ ગ્રાફિન, આપણે ક્લિપ્સ બનાવી હોય તો આમાં બનાવી શકીએ. સબ્જેક્ટ, જેમ કે આપણો સબ્જેક્ટ તમારો સબ્જેક્ટ કયો છે એ તમે ચૂઝ કરી લેજો. જેમ કે મારો સબ્જેક્ટ છે કે હું બહાર ફરવા ગયો હતો, હું આજે બહાર ફરવા ગયો હતો, બરાબર છે. તો હું લખીશ ગોઈંગ ટુ ગોવા, કે આપણે ગમે તે જગ્યાએ ગયા હોય એનું નામ, બરાબર છે. હું આટલું જ લખીશ, ઓકે કરીને
બરાબર છે. આમાં આપણા શીનું છે એન્ડ્રોઈડ. આમાં બધા રાઇટિંગ પણ છે બહુ. આપણને જે રાઇટિંગ ફાવે એ લઈ લો. હું આ ચૂઝ કરીશ. પછી આમાં બરાબર છે. ઓકે કરી લઈશ. ઓકે કરી લઈશ. પછી કલર પણ છે ટેક્સ્ટ વ્હાઇટ એન્ડ બ્લેક. મેં વ્હાઇટમાં રાખ્યું છે. બટન મિડલ ટોપ. બરાબર, મેં ટોપમાં રાખ્યું. તમે તમારી રીતે પણ કરી શકો છો. બીજી પણ રીતે છે આમાં. મેં લગાવ્યું હતું ટાઇટલનું છે એ બધું. બસ. બીજું છે એઆઈ સ્ટાઇલ. આમાં 3D વિડીયો પણ થઈ શકે છે, જેમ હું નથી કરતો, પણ 3Dના બધા ઓપ્શન છે. 3D કાર્ટૂન. પછી મેજિક રિમૂવર. આમાં બધું બેકગ્રાઉન્ડ મારું રિમૂવ થઈ જશે. બરાબર છે. બીજું આ શીનું છે? સુપર રિઝલ્ટ ગેટ. જોઈએ આપણે આમાં શું છે. અપ્લાય કરીએ. શું આવે છે એમાં? મીડિયા ક્વોલિટી. આમાં બહુ વાર લાગશે એટલે હું આની કંઈ ચર્ચા નથી કરતો. દીધું EQ. આ વોઇસનું છે. આપણો વોઇસ કેવી રીતે રાખવો છે આપણો, જાડો પાતળો. પછી રિમેમ્બર. એનું પણ આઈડિયા નથી. બરાબર છે. આ બધું આપણે સમજી ગયા. વોલ્યુમનું આમાં આ રીતનું થઈ જશે. આજુબાજુનું બ્લેકેટ. બરાબર છે. એમાં નહીં મજા. એઆઈ વોઇસ. એઆઈ વોઇસનું પણ છે. વોઇસ ચેન્જ. આમાં આપણો અવાજ ચેન્જ પણ કરી શકો. બરાબર છે. આ એનું ઓપ્શન છે. પછી એક્સટર્ન્ટ ઓડિયો, મતલબ આપણો ઓડિયો બીજો નવો બનાવે એનું છે. બરાબર છે. એ પણ નથી. પછી આ આજુબાજુનો, મારા સાઈડથી આજુબાજુનો વોઇસ રિમૂવ કરી દે. બરાબર છે. સેવ ક્લિપ્સ. કાઇનવેસ્ટર આપણે કે રીતે આપણે એડિટ કરીશું બધું તમને બતાવી દીધું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો એન્ડ શેર કરો વિડીયો. તો મળીએ બીજા વિડીયોમાં.